લખપત તાલુકાના અનેક ગામોના ગ્રામજનો દ્વારા દયા પર પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી। ગામડાઓમાં લાઇટની અવરજવરના કારણે લોકો પરેશાન થયા છે। લખપત ગ્રામ પંચાયતના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે વીજ ધાંધિયાના કારણે લોકો હેરાન પરેશાન થાય છે। અવારનવાર વીજ પુરવઠો બંધ થઈ જાય છે। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનો વીજ મીટર જમા કરાવશે તેવી ચીમકી આપી હતી। તો નારાયણ સરોવરમાં વર્ષમાં 6 મહિનામાં આ વિસ્તારમાં લાઇટ બંધ હોય છે। જવાબદાર અધિકારીઓ ફોન બંધ કરી દેતા હોય છે। કચેરી અવારનવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી, જેથી ફરીથી ગ્રામજનો દયા પર પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા। તીર્થધામ નારાયણ સરોવર કોટેશ્વર ખાતે દેશ વિદેશથી યાત્રાળુઓ આવતા હોય છે। અહીં વીજ ધાંધિયાના કારણે લોકો રોકાણ કરતા નથી, જેની અસર વ્યાપાર ધંધા રોજગાર પર પડે છે। આ બાબતે એકતાનગર વેપારીઓ તેમજ ગ્રામજનો દયા પર કચેરીએ રજૂઆત કરી હતી। પાનદ્રો ગ્રામ પંચાયત પૂર્વ ઉપસરપંચે જણાવ્યું હતું કે એકતાનગર વેપારીઓની મોટી સંખ્યા દુકાનો આવેલી છે। દૂધ, ઠંડા પીણા, મેડિકલ હોસ્પિટલ સહિતની જગ્યાએ નુકસાન થઈ રહ્યું છે। ગોદાતળ ફીડરમાં સમાવેશ કરવામાં આવે જેથી ધંધા રોજગારને નુકસાન ન થાય તેવી માંગ કરી હતી। ગ્રામજનો દ્વારા લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે, તેમ છતાં કોઈ જ નિવેડો આવતો નથી, ત્યારે ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે। દયા પર જીબી કચેરી ખાતે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। છેલ્લા ઘણા સમયથી નારાયણ સરોવરમાં પાવરની ઘણી બધી તકલીફ છે। એકવાર પાવર ગયા પછી 24 કલાક સુધી પાવર આવતો નથી। નારાયણ સરોવર યાત્રાધામ છે, હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે, ત્યારે યાત્રિકોને પણ તકલીફ પડે છે ને જે ધંધા રોજગારવાળા છે, ઠંડા પીણાવાળા, એમને પણ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે અને લાઇટના લીધે પાણીની વિતરણ વ્યવસ્થા પણ ખોરવાય છે। તો સાહેબને અત્રે અમે રજૂઆત કરવા આવીએ છીએ કે વહેલામાં વહેલી તકે નારાયણસર ગામનો પુરવઠો ચાલુ કરવામાં આવે અને અમને એક્સપ્રેસ લાઇન મંજૂર કરવામાં આવે, જેથી કરીને યાત્રાધામનો વિકાસ થાય। દયા પર નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ખાતે પાંત્રો વિસ્તારના જે ગામો છે કે જે કોટેશ્વર ફીડરમાં આવતા હોય છે અને લગભગ છેલ્લા 15-20 દિવસથી પાંત્રો ખાતે એક વેપારી બજાર મોટી આવેલી છે, તેમજ અન્ય નાના ગામડાઓ આવેલા છે અને આ 15-20 દિવસથી એટલી વીજ સમસ્યા છે જેના કારણે વેપારીઓને પણ નુકસાન થયેલ છે। સામે જે વસ્તી છે કે જે રેગ્યુલર વીજ બિલ ભરે છે, સૌથી વધારે વીજ બિલ ભરતો હશે તો પાંત્રો વિસ્તાર એ છે અને આજે સમસ્યાને લઈ અને દરેક જે આગેવાનો છે, ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ દરેક વેપારી આગેવાનો સાથે મળી અને નાયબ કાર્યપાલક ઇજનેર છે તેમને આજે સમસ્યા છે એ બાબતે રજૂઆત કરવા આવ્યા કે ભાઈ જે ગોદાતળ ફીડર છે એ પાંદરોમાં થઈને નીકળે છે, તો શા માટે કોટેશ્વર ફીડરમાં જ જે આ ગામો છે એને રાખવામાં આવે। ગોદાતળ ફીડરમાં આ જે વેપારી બજાર તેમજ અન્ય જે નવાનગર, સોનાનગર છે એ ગામોને પણ આ ગોદાતળ ગામમાં સમાવેશ કરવા, જે ગોદાતળ ફીડર છે એમાં સમાવેશ કરવામાં આવે એવી અમે સૌની એક અરજી લઈ અને આજે સાહેબને મળ્યા છીએ અને એમને જે સમયગાળો આપ્યો છે એ સમય દરમિયાન જો આ બાબતનું નિરાકરણ નહીં આવે તો અમે અહીં ઓફિસે ધરણા કરવા માટે પણ તૈયાર છીએ। દયાપર ખાતે પીજીવીસીએલ ઓફિસે લગભગ લખપત તાલુકાના અનેક ગામડાઓના આગેવાનો તેમજ ગ્રામજનો વીજ સમસ્યા જે કાયમના માટે જે દાંધી આજે છેલ્લા 15-20 દિવસથી ચાલુ છે એના માટે આજે આપણે જોઈએ તો નારાયણ સરોવર, એકતાનગર, કાટિયા, મૂળિયા, બાલાપર તેમજ ગોદાતળ, લખપત જેવા અનેક ગામડાઓના આગેવાનો આ રજૂઆત કરવામાં આવે છે, છતાં આ વીજ સમસ્યા જો હલ નહીં થાય તો દરેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। એ માટે અહીં આજે લગભગ અંદાજિત નહીં હોય તો 15થી 17 ગામના લોકો આજે દયાપર ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે। છેલ્લા 15 દિવસથી લોકો એટલા બધા કંટાળી ગયા છે કે આજે આપણે જોયું છે કે ગામોગામમાંથી લોકો અહીં પીજીવીસીએલ દયાપર ખાતે કાર્યપાલ સાહેબશ્રીને આજે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે। જો સમયસર એનો નિરાકરણ નહીં થાય તો આવતા દિવસોની અંદર પીજીવીસીએલની ઓફિસ ઉપર લોકો ધરણા કરશે અને તાળાબંધી કરશે એવી ચીમકી આપી રહ્યા છે। અમારે છેલ્લા મહિનોથી લાઇટમાં બહુ જ પરેશાન થઈએ છીએ। અમને પહેલાં જ્યારે આજ મહિનોથી પહેલાં જ્યારે કામમાં રિપેરિંગ કરવા આવ્યા હતા ત્યારે અમને એવું કહેવામાં આખો દિવસ લાઇટ બંધ રાખી 15-20 દિવસ કે ભાઈ તમારે અમે રિપેર કરવા આવીએ છીએ કે એનું કારણ એ છે કે ભાઈ તમારે પછી ચોમાસામાં તમે હેરાન ના થો એટલે તો અમે ત્યારે એમ કીધું ભલે આખો દિવસ બંધ રાખતા, તો અમે કોઈ દિવસ મહિનોથી કંઈ બહુ બોલ્યા નહીં। છેલ્લા 8 દિવસ ત્યાં વરસાદના છાંટા પડ્યા અને ત્યાંથી કામોમાં એ જ જે પહેલાં હતું એ જ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયું। લાઇટ આખો દિવસ ના હોય, આવજાવ કરે, એનાથી અમારા ગામોમાં ઘણી જગ્યાએ તો નુકસાન થયું છે। જ્યારે લાઇટ ડીમ ફૂલતા એના કારણે ઘણી જગ્યાએ ટીવી એવું બધું નુકસાન થયું છે, એનું કોણ ભોગવશે કાલે? તો અમારે એ જ માગણી આજે અહીંયા આવ્યા છે જીબી ઓફિસે, એ જ માગણી છે કે જેટલું બને એટલું અમારો લાઇટનું રિપેરિંગનું કામ કરે।
ભુજના સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સેવાભાવી ગ્લોરી ગ્રુપના ઉપક્રમે કચ્છના સાંસદની પ્રેરણાથી આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરાયું હતું. જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત કચ્છને હરિયાળું બનાવવા વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્લોરી ગ્રુપ દ્વારા ભાઈ શ્રી ઇમ્તિયાઝભાઈ, સ્થાનિક બધા આગેવાનો, પ્રમુખશ્રી, એમની ટીમ દ્વારા આજે સુંદર વૃક્ષારોપણનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું અને સારી એવી પહેલ થઈ છે. આ સોસાયટીના સૌ લોકો સાથે મળી કરીને આ સુંદર કાર્યક્રમ કર્યો છે. બીજો જે એમનો વિચાર હતો કે વિદ્યાર્થીઓને સન્માન કરવાનો, એમને શૈક્ષણિક કીટ આપી છે એટલે વાલીઓની અંદર પણ એક જાગૃતતા આવે અને વિદ્યાર્થીઓને પણ એક પ્રેરણા મળે. આવું સુંદર કાર્ય આજે ગ્લોરી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને આજે હું એમને ઘણા અભિનંદન આપું છું. અમારા ગ્રુપ દ્વારા શૈક્ષણિક બાબતે એક શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેનામાં આપણા કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને એમના હાથે વૃક્ષારોપણ તથા શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે લોકોએ 65 છોકરાઓને કીટ અર્પણ કરશું. ભુજના હૃદયસમા હમીરસર પાસે આવેલ મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના મહારાવ કુમાર ભૂપતસિંહજી હોલ ખાતે રવિવારે સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છના યુવા સંશોધક જીલ ડાભીએ ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત કચ્છી સર્જક ડોક્ટર દર્શનાબેન ધોળકિયા સાથે સંવાદ કર્યો હતો અને તેમના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાહિત્ય ક્ષેત્રે યોગદાન અપાવનાર સાથે મળવાનો, તેમની સાથે વાતચીત કરવાનો તેમજ લોકો સાથે પરિચય કરવાનો કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ્ય હતો. દર્શનાબેન ધોળકિયા વર્ષોથી સાહિત્યના ક્ષેત્રમાં કાર્ય કર્યું છે. તેઓએ પડકારોનો સામનો કરી સમગ્ર ગુજરાતમાં કીર્તિ મેળવી છે. આ પ્રસંગે વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓને બોલાવી તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં લેખકો, સાહિત્ય રસિકો, સમાજ સેવકો તેમજ સમાજને વિશિષ્ટ પ્રદાન કરનાર 70 વર્ષથી ઉપરની વ્યક્તિઓ સાથે સંવાદ ગોષ્ઠી કરવામાં આવી હતી. સંસ્કૃતિ અને અગ્રણી મહિલા સર્જક રમીલાબેન મહેતાના પ્રમુખ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. કમળાબેન ઠક્કર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાગૃતિબેન વકીલ, અવનીબેન ગેડિયા, કમળાબેન ઠક્કરનું શાલ અને પુસ્તક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટરેટની પદવી મેળવનાર બદલ ડોક્ટર ગૌતમ જોશીનું તેમજ કચ્છ શક્તિ એવોર્ડ મેળવવા બદલ ડોક્ટર મધુભાઈ આચાર્યનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન જીલ ડાભી તેમજ આભાર વિધિ અવનીબેન ગેડિયા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ સંજય ઠાકોર, મંત્રી નરેશ અંતાણી સહિત બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ્ય જ્યારે દર્શનાબેન ધોળકિયા અહીંયા પધારેલ છે એમની સાથે મળવાનો, વાતચીત કરવાનો અને લોકો સાથે વધારે પરિચય મેળવવાનું મુખ્ય કારણ જો હોય તો એ છે કે આટલા વર્ષ બેને આ ક્ષેત્રમાં કામ કર્યું, સાહિત્યના ક્ષેત્રમાં, એમાં ખાસ કરીને વિવેચનના ક્ષેત્રમાં કામ કર્યું. વિવેચન આમાંય ધૂળ ધોયાનું કામ એટલે બહુ અઘરો વિષય કહેવાય. એમાંય મધ્યકાલીન વિષયની સાથે કામ કરવું એટલે આખા ગુજરાતમાં બેનની એક કીર્તિ છે અને બેન એક સ્ત્રી તરીકે એને જે પડકારોનો સામનો કરવો પડ્યો છે એના વિશે આજના પ્રશ્નોમાં ખાસ કરીને વાતચીત કરવામાં આવી છે. એટલે બેન સાથે આમ તો હું એમની વિદ્યાર્થીની રહી એટલે મને ઘણો બધો પરિચય છે. એના કારણે જ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે એમની વાતોમાં, એમના જીવનમાં ઘણા બધા એવા મુદ્દાઓ છે કે અત્યારે આપણે જે પ્રબળ નારીવાદના ઝંડાઓ લઈને ફરીએ છીએ એનાથી વિશેષ નારી ચેતનાની જે વાત હોય ને એનું પ્રત્યક્ષ ઉદાહરણ અત્યારે દર્શનાબેન ધોળકિયા છે. મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સર્જક સાથે સંવાદનો જે એક કાર્યક્રમ કરવામાં આવેલ છે એમાં એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. આજનો સંપૂર્ણ કાર્યક્રમ મહિલાઓનું સંચાલન છે, મહિલા જ પ્રમુખ સ્થાને છે, મહિલાઓને જ પ્રાધાન્ય આપીને આજનો સંપૂર્ણ કાર્યક્રમ સર્જક સાથે સંવાદનો દર્શનાબેન ધોળકિયા એ સર્જક સાથે એક કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં જીલ ડાભી એના સાથે એન્કરિંગ કરશે. પ્રમુખ સ્થાને રમીલાબેન મહેતાને રાખવામાં આવેલ છે. આ રીતે આજે વિશિષ્ટ કાર્યક્રમ માત્ર ને માત્ર મહિલાઓને ધ્યાનમાં રાખી
ને આજનો સર્જક સાથે સંવાદનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે જે લોકોએ આ શહેરમાં અથવા જિલ્લામાં 70થી ઉપરની જે વ્યક્તિઓ છે, જે લોકોએ આ સમાજને વિશિષ્ટ આપ્યું છે યોગદાન, એ લોકોને બોલાવીને સર્જક તરીકેનું સંવાદ કરી છે, જેની અંદર લેખકો, સાહિત્યકારો, સમાજસેવકો અથવા તો જેને આ સમાજને જેને વિશિષ્ટ પ્રદાન કર્યું એવી તમામ વ્યક્તિઓ સાથે એક નવતર કાર્યક્રમ કરવામાં, એ પૈકી આજરોજ આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ભુજના જૈન દાનવીર શ્રેષ્ઠ સ્વર્ગસ્થ ડોસાભાઈ લાલચંદની 143મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ અને સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ સ્વર્ગસ્થ ડોસાભાઈ લાલચંદને કન્યા કેળવણીના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા. જૈન સમાજના અગ્રણી સ્મિતભાઈ ઝવેરીએ સ્વર્ગસ્થ ડોસાભાઈનું ભુજના શિક્ષણ, સામાજિક ક્ષેત્રે યોગદાન અનન્ય હોવાનું જણાવ્યું હતું. તેમનું જીવન ચરિત્ર સમગ્ર જૈન સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પરિવારે કન્યા શાળાના નિર્માણ માટે તેમના યોગદાનનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ તકે જૈન સંસ્થા દ્વારા નગરપાલિકાને આ વર્ષે વેરાનો 3,30,000નો ચેક અર્પણ કરાયો હતો. સ્વર્ગસ્થ ડોસાભાઈની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. જૈન સમાજના અગ્રણી ડોસાભાઈ લાલચંદની આજે 143મી જન્મજયંતિ પર આજ એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. કન્યા કેળવણીના પિતામહ અને જૈન સમાજના અગ્રણી એવા દાનવીરની આજે પ્રતિમાને હારારોપણ કરી અને એમ જૈન સમાજના સૌ અગ્રણીઓ અને નગરપાલિકાના સૌ કાઉન્સિલરો, શહેર સંગઠનના હોદ્દેદારો સૌ સાથે મળી એની પ્રતિમાને હારારોપણ કરી એમની જે કાર્યની પદ્ધતિ હતી એમને પણ લોકો આજે યાદ કરીને બિરદાવે છે. આજ એમની જન્મજયંતિ પર અમારા લોકોના સતત પ્રણામ. અમારા જૈન સમાજના એક જે સર્વસેવા કહી શકાય એવા શ્રી ડોસાભાઈ લાલચંદની આજે જન્મ જયંતિ છે 143મી. એ નિમિત્તે અમારા જૈન સમાજના બધા અગ્રણીઓ, ભુજ નગરપાલિકાના નગરપતિશ્રી, એમની કારોબારી ટીમ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ટીચર્સ અને વિદ્યાર્થીનીઓ અને અનેક સંસ્થાઓ આ ડોસાભાઈ લાલચંદની જન્મતિથિ નિમિત્તે અહીં કને એમને હારારોપણ માટે અહીંયા આવ્યા છીએ. આ પ્રસંગ એવો છે કે જે જૈન સમાજ તો ગર્વ અનુભવે છે, સાથે સાથે સમગ્ર ભુજ માટે જે એક પ્રેરણાદાયક એક એની જે દીર્ઘદ્રષ્ટિ હતી એનો લાભ આજે પણ ભુજને મળે છે. એક અમારા જૈન સમાજ માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત છે ને આવા વ્યક્તિ સમાજનો તો હિત છે, સાથે સાથે આખા ભુજનો હિત ઈચ્છ્યો છે એવા ડોસાભાઈ લાલચંદની આજે જન્મતિથિ નિમિત્તે અમારો જૈન સમાજ સર્વે ગૌરવની લાગણી અનુભવે છે. આજે એ નિમિત્તે અમે નગરપાલિકામાં અમારા જે બધી પ્રોપર્ટીનો જે ટેક્સ છે 3,30,000નો આજે અમે નગરપાલિકાને આ અર્પણ કરીએ છીએ. ડોસાભાઈ લાલચંદની 143મી પુણ્યતિથિ નિમિત્તે આપણે અમારી શાળાની વિદ્યાર્થીનીઓને અહીં ઉપસ્થિત રાખ્યા અને ડોસાભાઈ લાલચંદભાઈના જે માતુશ્રી છે ઇન્દ્રાબાઈ, બંને દંપતીએ કન્યા કેળવણી ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આપણી કચ્છની બાળાઓ અને ભુજની બાળાઓને સારું શિક્ષણ મળી રહે અને કન્યા કેળવણીનો જે આ મહાયજ્ઞ છે એ સતત ચાલુ રહે. અમે અત્યારે એમના જ આપેલા બિલ્ડિંગની અંદર હાલ અમારી કન્યાઓ શિક્ષણ મેળવી રહી છે અને આ પરિવાર દ્વારા અમને વખતો વખત સારું શિક્ષણ કઈ રીતે મેળવી શકાય એનું પણ માર્ગદર્શન મળી રહ્યું છે. તો અમે સૌ એમના ઋણાનુબંધ છીએ કે એમણે આપેલી જમીન અને એના કારણે આ અત્યારે લગભગ 370 જેટલી બાળાઓ શિક્ષણ મેળવી રહી છે અને આ એમના જે આશીર્વાદ છે એ અમ પર સદાય વરસતા રહે એવી પ્રાર્થના સાથે આજે અમે એમને સત કોટી વંદન કરીએ છીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.